આપણી જોડે હશે ઇન્ટરમીડિયેટ કોડ, સિમ્બોલ ટેબલ અને લિટરલ ટેબલ. એના સિવાય બીજા કશાની જરૂર નથી મશીન કોડમાં કન્વર્ઝન વખતે. એ વખતે તમારે સોર્સ જે મેઇન તમારું અસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ છે એની રિક્વાયરમેન્ટ નથી. વાય? બીકોઝ વી હેવ ઓલરેડી જનરેટેડ ધ ઇન્ટરમીડિયેટ કોડ. So depends on that intermediate code we will generate our machine code. Okay, now જે ફર્સ્ટ પાસ નહીં સોરી જે સિંગલ પાસ હતું એમાં આપણી જોડે વી આર ડુઈંગ ધ પ્રોસેસ ઓફ બેક પેચિંગ. હવે બેક પેચિંગમાં કેવી રીતે કરતા હતા કે જે ટેબલ ઓફ ઇનકમ્પ્લીટ ઇન્સ્ટ્રક્શનનું જે ટેબલ હતું એમાંથી લોકેશન કાઉન્ટરની વેલ્યુને વેરીફાઈ કરીને એ જગ્યા પર જઈને આપણે આપણા ઓરિજિનલ જે મશીન કોડ છે એને અપડેટ કરતા હતા. તો દેટ ઇઝ ધ બેક પેચિંગ. હવે એ જે રિક્વાયરમેન્ટ છે બેક પેચિંગની દેટ વિલ બી એલિમિનેટ ઇન ધ કેસ ઓફ 2 પાસ. Now how it is eliminated? Because after scanning the first pass આપણે જે ઇન્ટરમીડિયેટ કોડ જનરેટ કરીશું પ્લસ આપણી જોડે જે સિમ્બોલ ટેબલ હશે પ્લસ આપણી જોડે લિટરલ ટેબલ હશે. And before going to second pass we will have the complete symbol table, the complete literal table. So we are having all the addresses. એ કેવી રીતે આવશે એ હમણાં એક્ઝામ્પલમાં હું તમને we will see that. Okay, so we will already have the all address information, so we do not require to do the back patching. So how it is eliminated example જોશો તો તમને આઈડિયા આવી જશે. So let's start the example. Okay, so this is our assembly language program. હજુ હાફ જ છે, but let's start. So what we are doing, this is our જે જે વાળી કોલમ છે એ આપણી LC માટેની છે, લોકેશન કાઉન્ટર. Let me okay, here we'll write down our location counter value and here we will write down our intermediate code. Okay, so let's start. So first of all intermediate code માટેની ફોર્મેટ છે કે આ રીતે બ્રેકેટ હશે, એની અંદર ફર્સ્ટ તમે જે લખો છો that will be your class ક્લાસ કે આ જે છે સપોઝ સ્ટાર્ટ, તો સ્ટાર્ટનો ક્લાસ કયો છે? તો સ્ટાર્ટ ઇઝ વન ટાઈપ ઓફ અસેમ્બલી ડાયરેક્ટિવ. સો વોટ વિલ રાઇટ હિયર? that is AD, मतलब કે એનો ક્લાસ છે that is assembly directive. એની કેટેગરી કહો કે એનો ક્લાસ કહો, જે બી તમે કહો તે that is assembly directive. તો શું લખવાનું કે એનું જે કેટેગરી છે તે that is AD. આફ્ટર દેટ ટેબલ જે છે આપણી જોડે આ વાળું કેટેગરી, આ જે છે તમારી જોડે ટેબલ that is રજિસ્ટર્સ માટેના જે છે, કન્ડિશન્સ માટેના જે ટેબલ છે આ વાળું, લેસ દેન ગ્રેટર દેન, જે મેં એક્ઝામ્પલમાં સમજાયેલું કે બ્રાન્ચ કન્ડિશન હોય તો તમારે રજિસ્ટરની જગ્યાએ આ કન્ડિશન્સના કોડ મૂકવાના, જો બ્રાન્ચ કન્ડિશન્સ હોય તો, અધરવાઇઝ કંઈ નહીં. સો એકોર્ડિંગ ટુ ધેટ આ જે આપણી જોડે ટેબલ છે જો અસેમ્બલર ડાયરેક્ટિવ્સ આ વાળું જે તમને દેખાય છે તે. સો સ્ટાર્ટ એની કેટેગરી તો કે એડી મતલબ કે અસેમ્બલી ડાયરેક્ટિવ્સ, કોમા તમારે લખવાનું છે કે જે એનો ઇન્સ્ટ્રક્શન કોડ છે તે ટેબલમાં, એનો જે ઇન્સ્ટ્રક્શન કોડ છે તે. તો ઇન્સ્ટ્રક્શન કોડ શું છે? 01. ઇન્સ્ટ્રક્શન કોડ ઇઝ 01. સો રાઇટ હિયર કે ક્લાસ comma instruction code that is 01. So that is for our mnemonic, or we can say that is for our opcodes. Now next thing is we have to define this 500. તો તમે 500 નો ઇન્ટરમીડિયેટ કોડ કેવી રીતે જનરેટ કરશો? So let's see.
કે જે 500 છે that is one type of constant value. That is not literal or that is not symbol. It is one type of constant value. So we will write here C and એની જે constant value છે તે that is 200. કોન્સ્ટન્ટ વેલ્યુ મતલબ કે એનો ક્લાસ કયો કહેવાય, તો એની ટાઈપ કે કેટેગરી છે તો કે that is one type of class. સોરી that is one type of constant. તો એના માટે આપણે અહીંયા લખ્યું C કોમા એનો કોઈ ઇન્સ્ટ્રક્શન કોડ તો છે નહીં, તો એની જગ્યાએ આપણે શું લખીશું, એની જે વેલ્યુ છે તે that is 200. ઓકે, નાઉ નેક્સ્ટ we are having ઓકે અને લોકેશન કાઉન્ટરની વેલ્યુ અહીંયા આવશે હવે આપણી જોડે 500. ઓકે, લોકેશન કાઉન્ટરને બી અપડેટ કરતા રહેવાનું પ્લસ ઇન્ટરમીડિયેટ કોડ પણ જનરેટ કરતા રહેવાનું. આફ્ટર ધેટ વી આર હેવિંગ મૂવ આર. સો જે મૂવ આર જે છે તમારો, તો તમે ટેબલમાં અહીંયા જોશો, આ જે આપણું ટેબલ છે તો અહીંયા તમને એની કેટેગરી ખબર પડશે. જુઓ કેટેગરી શું છે એની, ઇમ્પરેટિવ સ્ટેટમેન્ટ્સ. અને આ આપણે ઓલરેડી જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ થયેલું ત્યારે બી એક્સપ્લેન કરેલું કે એસેમ્બલી ડાયરેક્ટિવ શું છે, ઇમ્પરેટિવ સ્ટેટમેન્ટ શું છે. સો એની કેટેગરી આવશે દેટ ઇઝ IS અને એની સામેનો તમારે કોડ જોઈ લેવાનું, મશીન ઇન્સ્ટ્રક્શન કોડ દેટ ઇઝ 04. સો રાઇટ ઓવર હિયર that is categories IS, instruction code is 04. સી જ્યારે તમારો સેકન્ડ પાસ આવશે ત્યારે તમારી જોડે આ વાળો અસેમ્બલી પ્રોગ્રામ નહીં હોય, તમારી જોડે ખાલી ને ખાલી આ ઇન્ટરમીડિયેટ કોડ જ હશે અને ઇન્ટરમીડિયેટ કોડ પરથી તમારે મશીન કોડને જનરેટ કરવાનું રહેશે. બરાબર? ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ રજિસ્ટર દેટ ઇઝ 3. સો રાઇટ હિયર દેટ ઇઝ 3. એમાં ડાયરેક્ટ 3 જ લખી દેવાનું બિકોઝ રજિસ્ટર છે તો એની કોઈ કેટેગરી કે એવું કંઈ છે નહીં. રજિસ્ટર માટે ડાયરેક્ટ જેનો કોડ છે તે દેટ ઇઝ 3. નાઉ વી આર હેવિંગ અ ન્યૂ લિટરલ. અહીંયા જુઓ આ થર્ડ નંબરનું કયું છે દેટ ઇઝ લિટરલ અવર. બરાબર? તો લિટરલ માટે સૌથી પહેલાં તો આપણે શું કરીશું કે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ન્યૂ લિટરલ. તો ઓબ્વિયસલી આપણે એની એન્ટ્રી કરવી પડશે શેમાં, લિટરલ ટેબલની અંદર. સો ઓકે, સો લિટરલ ટેબલમાં ઇન્ડેક્સ છે 1 એન્ડ લિટરલ છે 5. અને અત્યારે આપણને એનું એડ્રેસ નથી ખબર તો એને બ્લેન્ક રાખવાનું. ધ પ્રોસેસ વિલ બી સેમ. એડ્રેસ ખબર બિકોઝ એસેમ્બલર તો લાઇન બાય લાઇન જ સ્કેન કરશે, એમાં કોઈ ડિફરન્ટ નથી. તો અત્યારે આપણને એનું એડ્રેસ નથી ખબર તો એને બ્લેન્ક જ રાખવાનું. ડન? સો લેટ્સ કીપ ઇટ બ્લેન્ક. એન્ડ અહીંયા કેવી રીતે લખીશું કે 5 છે એની કેટેગરી કઈ છે, લિટરલની. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ લિટરલ. સો દેટ્સ વાય રાઇટ હિયર L કોમા અહીંયા શું લખીશું કે લિટરલ ટેબલમાં આ જે લિટરલ છે એ કઈ ઇન્ડેક્સ ઉપર તમે લખેલું છે, તો દેટ ઇઝ 1 ઇન્ડેક્સ. ઓકે, હિયર યુ કેન સી આપણે ક્યાં લખ્યું લિટરલને, ઇન્ડેક્સ 1 ઉપર. દેટ્સ વાય વી વિલ રાઇટ હિયર દેટ ઇઝ ઇન્ડેક્સ 1. સો L કોમા 1. લેટ્સ અપડેટ અવર લોકેશન કાઉન્ટર બાય 1. તો 501 આવશે. પછી રીડની કેટેગરી છે IS, એનો ઇન્સ્ટ્રક્શન કોડ છે 09. તમને ટેબલમાંથી મળી જશે. રજિસ્ટર કોઈ નથી તો અહીંયા લખી દેવાનું 0. નાઉ વી આર હેવિંગ અ ન્યૂ સિમ્બોલ. સો લેટ્સ મેક ધ એન્ટ્રી ઇન સિમ્બોલ ટેબલ ઓલ્સો. આપણું લિટરલ ટેબલ છે, લિટરલ. Okay, this is our symbol table. So let's make the entry that is num, and here we don't know the address, so let's keep it blank because અહીંયા num તમે અહીંયા ઓપરાન્ડ ફિલ્ડમાં યુઝ કરી દીધો બટ એની આગળ કોઈ ડિક્લેરેશન આવી નથી. તો જ્યારે ડિક્લેરેશન આવશે ત્યારે આપણે એના એડ્રેસને અપડેટ કરીશું. ઓકે, સો નાઉ in symbol table also we are having
નમ છે તો એની કેટેગરી છે સિમ્બોલની. ઓકે, એન્ડ કોમા 1. 1 શા માટે લખ્યો? બીકોઝ સિમ્બોલ ટેબલમાં એની ઇન્ડેક્સ છે, અહીંયા આપણે ઇન્ડેક્સ બી લઈ લઈએ 1 નમ. તો એની ઇન્ડેક્સ કઈ છે કે ઇન્ડેક્સ 1. તો લેટ્સ રાઇટ હિયર ઇન્ડેક્સ 1. Let's update our location counter 502. Move our categories IS again 04, register 1, new literal, so L, index any શું હશે 2 હશે obviously, and let's write in the table also index 2 literal 1, so L and 2, that is 2 એટલે કે index. Let's update the location counter by 1 503 IS move m માટે છે 05, register 1 એટલે 1 આવશે. Again we are having a new symbol that is temp કે જે આગળ ક્યાંય ડિક્લેર નથી થયો, તો આપણે એની એન્ટ્રી સિમ્બોલ ટેબલમાં કરવાની. It is one type of new literal, one type of new symbol, so we have to make the entry in the symbol table. જેટલા બી ન્યૂ સિમ્બોલ હોય, આઈધર લેબલ હોય કે આઈધર વેરિયેબલ હોય, બટ એને આપણે સિમ્બોલ ટેબલમાં એન્ટ્રી કમ્પલસરી કરવાની. એનું એડ્રેસ આપણી જોડે હોય તો પણ ઠીક, એનું એડ્રેસ આપણી જોડે ના હોય તો પણ ઠીક, પણ જેટલા બી સિમ્બોલ્સ છે આપણા પ્રોગ્રામમાં તો એની એન્ટ્રી સિમ્બોલ ટેબલમાં હોવી કમ્પલસરી છે. અત્યારે આપણી જોડે ટેમ્પનું એડ્રેસ નથી તો એની એડ્રેસ ફિલ્ડ અહીંયા બ્લેન્ક રાખવાની. ઓકે, and we will write here S and 2 because index is 2. Okay, now let's update the location counter 504. મલ્ટિપ્લિકેશન છે તો IS મલ્ટિપ્લિકેશનનું કોડ છે 03, રજિસ્ટર 1. ઓકે, ટેમ્પ માટે સેમ જ આવશે સિમ્બોલ ટેબલ, એમાં સેકન્ડ ઇન્ડેક્સ. એક વખતે સિમ્બોલ ટેબલમાં એન્ટ્રી થઈ ગઈ તો ફરીથી નથી કરવાની. સો S and 2. નાઉ ઇન્ટરમીડિયેટ કોડ જનરેટ થઈ ગયો, બટ અહીંયા આપણી જોડે રિપીટ જે સિમ્બોલ છે કે લેબલ છે એને આપણે અહીંયા ડિક્લેર કરીએ છીએ. હિયર વી આર ડિક્લેરિંગ ઇટ. સો દેટ વોટ ઇઝ ધ એડ્રેસ ઓફ રિપીટ? રિપીટનું એડ્રેસ શું છે 504, and it is one type of symbol also. So what we'll do, we will enter the data here at index 3, sorry, one literal table, sorry, index 3 repeat, and એનું એડ્રેસ આપણને ખબર છે that is 504 because એ 504 ઉપર ડિક્લેર થયેલું છે એટલા માટે. સો લેટ્સ રાઇટ હિયર. ખબર હોય તો લખી દેવાનું, ના ખબર હોય તો નહીં લખવાનું. ઓકે, let's move further. Let's update our location counter by 1 505. Move our IS 04, register 2 2, again temp, okay, symbol table માં second index. Done. Update counter 506. એડ માટેનું લખી દો ઇમ્પરેટિવ સ્ટેટમેન્ટ, કોડ છે એનો 01. Next is register 2, so write here 2. Again I have explained you that each and every literal is a new literal. Each and every literal is a new literal. So આ જે 1 છે એની એન્ટ્રી લિટરલ ટેબલમાં કરવી પડશે. So let's make the entry here 3 1, and LTUR જે આવશે ત્યારે એડ્રેસ અસાઇન થશે, અત્યારે એડ્રેસ આપણને નથી ખબર. ઓકે, and here we will write it is one type of literal and index is 3. Okay, let's update our location counter 507. Imperative statement 05 is a category. Register માટે તો કે 2, temp છે S2, symbol ટેબલમાં સેકન્ડ ઇન્ડેક્સ ઉપર 2 છે. Update location counter 508. Okay, comparison statement
તો ઇમ્પરેટિવ ઇટ ઇઝ વન ટાઈપ ઓફ ઇમ્પરેટિવ સ્ટેટમેન્ટ. એનો કોડ શું છે તો લેટ્સ સી. કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ માટે છે 06. So write here 06 register 2. ઓકે નમ. તો નમ માટે સિમ્બોલ ટેબલમાં આપણે એન્ટ્રી કરી દીધેલી છે. નમ ક્યાં છે? સિમ્બોલ ટેબલમાં ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર. સો લેટ્સ રાઇટ હિયર S1. ઓકે, લેટ્સ અપડેટ ધ લોકેશન કાઉન્ટર 509. હવે રજિસ્ટરની અહીંયા બ્રાન્ચ કન્ડિશન આપેલી છે, તો રજિસ્ટરની પહેલાં અહીંયા લખી નાખીએ. ચલો, બ્રાન્ચ કન્ડિશન માટેનો કોડ છે 07. ઓકે, હિયર વી આર નોટ યુઝિંગ રજિસ્ટર બટ વી આર યુઝિંગ સમ કન્ડિશન. તો LE, તો અહીંયા જોઈ લેવાનું કે LE નો શું કોડ છે કન્ડિશનનો, તો કે 2. તો લેટ્સ રાઇટ let's write 2. ઓકે, હવે સપોઝ તમને એવું થશે કે આપણે જ્યારે મશીન કોડ જનરેટ કરીશું તો આપણી જોડે ખાલી ઇન્ટરમીડિયેટ કોડ હશે, બરાબર? તો મે બી યુ આર હેવિંગ ધ ક્વેશ્ચન કે આ જે 2 છે આ વાળો એ રજિસ્ટર માટેનો છે અને આ જે 2 છે એ LE માટેનું છે. તો આપણને કેવી રીતે ખબર પડશે કે ભાઈ એને શું સમજવું? હાઉ કેન વી અન્ડરસ્ટેન્ડ કે વેધર ધીસ 2 ઇઝ ફોર રજિસ્ટર, વેધર ધીસ 2 ઇઝ ફોર બ્રાન્ચ કન્ડિશન? સો હાઉ વીલ અન્ડરસ્ટેન્ડ ધેટ? આપણે એને અન્ડરસ્ટેન્ડ કરીશું આ મશીન કોડ ઉપરથી કે મશીન જે છે આપણું એ કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરશે કે ધીસ 2 मतलब के रजिस्टर एंड दिस 2 मतलब के LE. हाउ विल इट अंडरस्टैंड? तो इट विल अंडरस्टैंड फ्रॉम दिस इंस्ट्रक्शन कोड કે 07 તમે જો લખેલું હશે મશીન કોડમાં તો એ સમજશે કે ભાઈ આ જે છે એ બ્રાન્ચ કન્ડિશન છે. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ બ્રાન્ચ કન્ડિશન then it will understand that this is the code for register. Again I am repeating કે જે મશીન છે એમાં તમે કોડ કેવી રીતે લખશો? ડાયરેક્ટ કોડ લખશો 06 then 2 એ રીતે, બરાબર? જેમ આપણે સિંગલ પાસમાં બી લખેલું. હવે એ જ પ્રોસેસ આપણે આ જે 2 છે એ LE માટેનું છે અને ઉપરવાળો 2 છે રજિસ્ટર માટેનું છે. તો કમ્પ્યુટર કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરશે કે which 2 is for which one? So it will understand from the instruction code of your mnemonic. કે તમે 07 લખેલું છે મતલબ કે it is one type of branch condition. So it will understand that this is LE. Otherwise it will understand that this is the not branch condition મતલબ કે this is register. કારણ કે આમાં બે જ પોસિબિલિટી છે, either for register either for branch condition. અને જો બ્રાન્ચ કન્ડિશન હોય ને તો આપણી મેમોનિક ફિલ્ડમાં 07 લખેલું હોય તો એના ઉપરથી અન્ડરસ્ટેન્ડ કરશે. ઓકે, સો LE માટે 2 લખી નાખ્યો. નાઉ રિપીટ આપણા સિમ્બોલ ટેબલમાં કઈ ઇન્ડેક્સ ઉપર છે તો કે 3 ઇન્ડેક્સ ઉપર. સો લેટ્સ રાઇટ હિયર S3. ઓકે, નાઉ વી આર હેવિંગ LTORG. સો વી વિલ અસાઇન ધ એડ્રેસીસ ટુ અવર literals. And LTORG માટે અહીંયા લખવાનું intermediate code. LTORG is one type of assembler directives. So AD, 05 because ટેબલમાં એનું કોડ છે 05. આ જે ટેબલ છે આપણી જોડે અહીંયા તો એમાં LTORG અને એનો ઇન્સ્ટ્રક્શન કોડ છે 05. So that's why we have written AD05. હવે તમને એમ થશે કે LTORG માટે કે પછી આ જે સ્ટાર્ટ છે એના માટે આપણે મશીન કોડ તો જનરેટ નથી કરતા, તો ઇન્ટરમીડિયેટ કોડ કેમ જનરેટ કર્યો? why we have generate the intermediate code? Because we are not generating machine code. So that is the requirement. because હવે સિંગલ પાસમાં તો શું હતું કે તમે ડાયરેક્ટ આ અસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ તમારી જોડે હતો.
સો તમને અહીંયાથી ખબર પડી જતી હતી કે ધીસ ઇઝ સ્ટાર્ટ. સ્ટાર્ટ મીન્સ અસેમ્બલર ડાયરેક્ટિવ. સો વી ડુ નોટ હેવ ટુ જનરેટ મશીન કોડ. બરાબર. પણ આપણે 2 પાસમાં તો શું થશે કે જ્યારે સેકન્ડ પાસમાં જઈશું ત્યારે આપણી જોડે ખાલી ને ખાલી આ ઇન્ટરમીડિયેટ કોડ હશે, સિમ્બોલ ટેબલ હશે અને લિટરલ ટેબલ હશે. તો એ વખતે આપણે હાઉ વિલ નો દેટ ધીસ ઇઝ ધ, આ જે સ્ટેટમેન્ટ છે સ્ટાર્ટ માટેનું છે, હાઉ વિલ નો? સો ધેટ્સ વાય વી વિલ જનરેટિંગ ઇન્ટરમીડિયેટ કોડ, કે આપણે અહીંયા રીડ કરીશું કે ધીસ ઇઝ ધ એસેમ્બલર ડાયરેક્ટિવ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન કોડ 01. તો એના ઉપરથી આપણને ખબર પડશે કે આ જે છે એ સ્ટાર્ટ માટેનું છે અને એનું લોકેશન કાઉન્ટર 200 છે. સેમ વે ફોર LTORG ઓલ્સો. LTORG માં બી આપણી જોડે આ રીતે ઇન્ટરમીડિયેટ કોડ હોય કે ધીસ ઇઝ અસેમ્બલર ડાયરેક્ટિવ્સ અને એનો ઇન્સ્ટ્રક્શન કોડ છે 05. તો આપણને ખબર પડશે કે ભાઈ ધીસ ઇઝ વન ટાઈપ ઓફ LTORG સ્ટેટમેન્ટ. So that's why we are generating intermediate code. બરાબર? Okay. So LTORG નો intermediate code આપણે generate કરી દીધો. Now let's assign the addresses. So અહીંયા એડ્રેસ આવશે 5 માટે. કયું આવશે? 510. 1 માટે આવશે 511 અને 2 માટે આવશે 512. એન્ડ આ જે એડ્રેસ અસાઇન થયા એને લિટરલ ટેબલમાં બી અપડેટ કરી દઈએ. સો લેટ્સ રાઇટ હિયર 510 511 512. સો અહીંયા સુધી કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી લો. ધીસ ઇઝ અવર હાફ પ્રોગ્રામ. જે મેં તમને પ્રેક્ટિકલમાં આપેલો છે ને એ વાળો જ છે. દેર આર 24 ઇન્સ્ટ્રક્શન્સ એન્ડ વી વિલ રીચ એટ 12 સુધી પહોંચ્યા છીએ આપણે. સો ઇન્ટરમીડિયેટ કોડમાં કોઈ બી તમને કન્ફ્યુઝન હોય તો મને પૂછી લો. If you are having some confusion, then ask me. Then we will move forward. આજે આપણે પાસ 1 કમ્પ્લીટ કરી દઈએ. નેક્સ્ટ ટાઈમ પાસ 2 સ્ટાર્ટ કરીશું. પાસ 1માં આપણે થિયરીમાં બી જોયેલું that we are generating symbol tables, we are generating literal tables after scanning the source program. मतलब કે ઇન્ફોર્મેશન ગેધર જ થશે. પાસ 1માં we are just gathering the information. અત્યારે બી આપણે શું કરી રહ્યા છીએ? ઇન્ફોર્મેશન જ ગેધર કરી રહ્યા છીએ. જેમ જેમ એડ્રેસીસ મળતા જાય છે એમ એને લિટરલ ટેબલમાં અપડેટ કરતા રહીએ છીએ, સિમ્બોલ ટેબલમાં અપડેટ કરતા રહીએ છીએ. બટ હજુ સુધી આપણે એને મશીન કોડમાં કન્વર્ટ કર્યું નથી. મશીન કોડમાં કન્વર્ટ થશે તમારું પાસ 2ની અંદર. પાસ 1માં just we have to gather the information and generate the symbol tables and literal tables. In pass 2 we will use that symbol table and literal table and we will generate the machine code. So this is the fundamental processing. Theory માં બી આ જ વસ્તુ લખેલી હશે, બીજું કંઈ લખેલું નહીં હોય. શું કહે છે મેં? એલટીનું લાસ્ટ 1 આવશે. તમે ભૂલથી 2. ઓકે 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 યસ યુ આર રાઈટ. અહીંયા આવશે 500 અને અહીંયા આવશે 1. યસ યુ આર રાઈટ. ઓકે so let's move to the next part. તો અહીંયા છે આપણી જોડે લાસ્ટ just give me 2 seconds. I just complete the program.
Okay, so let's start. Okay, what will be our location counter? That is 513. So let's write here 513. Okay, now, okay, now again here we are having a declaration statement that is last. Okay, તો એનું એડ્રેસ શું આવશે 513 and last is also a new symbol કે જેની symbol ટેબલમાં આપણે એન્ટ્રી નથી કરેલી. So let's enter this data in the symbol table. So at index 4 we will store last and address is 513. Okay, again see last એ declaration statement છે. ઓકે, સો લાસ્ટ જે લેબલ છે એનું એડ્રેસ શું આવશે તો કે 513 એન્ડ ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ન્યૂ સિમ્બલ. તો એની એન્ટ્રી શેમાં કરી નાખવાની સિમ્બલ ટેબલમાં કરી નાખવાની વિથ એડ્રેસ. ઓકે, આફ્ટર દેટ નાવ ડીઆઈવી માટે આઈએસ ડીઆઈવીનો કોડ છે 08 રજિસ્ટર 1. ઓકે, now after LTURG statement we are having a new literal that is true. So let's enter the data 4 2 and we don't know the address now, so let's keep it blank and write here કેની કેટેગરી છે L and કઈ ઇન્ડેક્સ ઉપર છે તો કે 4 ઉપર. So L04 કે પછી L4. okay, after that origin statement. ઓકે, ઓરિજિનમાં લખેલું છે રિપીટ, મતલબ કે આપણે આપણા એલસીને શું કરવું પડશે અપડેટ કરવું પડશે. નાઉ ઇવેલ્યુએટ ધીસ રિપીટ કે રિપીટનું એડ્રેસ દેટ ઇઝ 504. so let's write here 504. ઓકે, એન્ડ આનો ઇન્ટરમીડિયેટ કોડ જનરેટ કરવો પડશે. આગળ મેં જેમ એક્સપ્લેન કર્યું તેમ કે રિક્વાયરમેન્ટ કેમ છે ડાયરેક્ટિવ્સનું બી intermediate code you have to generate. okay, so AD origin માટે છે 03 and repeat symbol table માં કઈ જગ્યાએ છે કઈ index ઉપર 3 index ઉપર. so let's write here 3. okay, now move M, let's write IS05 register 1. again answer is one type of new variable એન્ડ અહીંયા આપણે એનો યુઝ કરેલો છે પણ આગળ ક્યાંય એની ડિક્લેરેશન નથી, મતલબ કે હાલ આપણી જોડે એનું એડ્રેસ નહીં હોય બટ ન્યૂ સિમ્બોલ છે તો આપણે એની એન્ટ્રી સિમ્બોલ ટેબલમાં કરવી પડશે. સો લેટ્સ મેક ધ એન્ટ્રી એટ ઇન્ડેક્સ 5 આન્સર એન્ડ એડ્રેસ અત્યારે નથી ખબર તો બ્લેન્ક રાખવાનું બટ એન્ટ્રી કરી દેવાની. ઓકે, and we will write here as मतलब के symbol અને index તો કે 5. update location counter by 1 505. is print માટેનો કોડ છે 10. we don't have any register value, so let's write here 0 and answer, તો answer માટે same as 5. done. again we are having origin, so we have to update our location counter by back plus 1. okay, so with back new address how we'll get the address of પહેલા અહીંયા આપણે ઇન્ટરમીડિયેટ કોડ જનરેટ કરી દઈએ. AD origin માટે હતું 03 back plus 1. હવે કેવી રીતે જનરેટ કરીશું? ઓકે, સો લેટ્સ સી કે સૌથી પહેલા તો આની બેક એ જે છે એ ન્યૂ સિમ્બોલ છે. ઓકે, તેની એન્ટ્રી આપણે સિમ્બોલ ટેબલમાં કરીશું, ભલે એનું એડ્રેસ અત્યારે ના ખબર હોય બટ સિમ્બોલ ટેબલમાં એન્ટ્રી કરવી પડશે આપણે. સો લેટ્સ એન્ટર હિયર
index 6 and back. સો અહીંયા ઇન્ટરમીડિયેટ કોડ કઈ રીતે જનરેટ કરીશું? સૌથી પહેલા તો બેક માટે લખીશું તો કે s ઇન્ડેક્સ 6 પ્લસ 1 કઈ રીતે લખવાનું? ડાયરેક્ટ આ રીતે લખી દેવાનું +1 +2 હોય તો +2 જે બી હોય વોટ એવર વિલ બી ધ વેલ્યુ જે બી હોય, બટ તમારે આ રીતે એનો ઇન્ટરમીડિયેટ કોડ જનરેટ કરવાનો રહેશે. પહેલાં તો સિમ્બોલ ટેબલમાં એ કઈ ઇન્ડેક્સ ઉપર છે તો કે 6 ઇન્ડેક્સ ઉપર, અને એમાં શું એન્ટર કરવાનું તો કે +1 એન્ટર કરવાનું. સો લેટ્સ રાઇટ +1. So that's how we will generate our intermediate code. Okay. Now the thing is, we have to evaluate this. અહીંયા લોકેશન કાઉન્ટરની વેલ્યુ પુટ કરવી પડશે, તો કઈ કરીશું? બેકનું એડ્રેસ જોઈશે આપણને. ઓકે, સો બેકનું એડ્રેસ કયું આવશે? અહીંયા જુઓ તમે, જે લાસ્ટનું છે એ જ આપણે બેકને અસાઇન કરવાનું છે. સો લાસ્ટનું એડ્રેસ 513. સો બેકનું એડ્રેસ પણ શું આવશે? 513. So 513 plus 1, 514. So let's update here 514. Okay. And stop માટે શું લખીશું જોઈ લઈએ. સ્ટોપ શેની કેટેગરીમાં આવે છે? IS ની કેટેગરીમાં, અને એનો કોડ શું છે? 00. So let's write there. અહીંયા કે કેટેગરી છે IS અને કોડ છે 00. ડન. પાછળ કોઈ રજિસ્ટર કે ઓપરેન્ડ કે એવું કશું નથી, તો લેટ્સ કશું નહીં લખવાનું ત્યાં, બસ. લેટ્સ અપડેટ અવર લોકેશન કાઉન્ટર બાય 1515. ઓકે, નાઉ સૌથી પહેલાં તો આનો મશીન ઇન્ટરમીડિયેટ કોડ જનરેટ કરી લઈએ. ચલો, તો સ્ટેટમેન્ટ છે DS. DSની કેટેગરી શું આવશે? ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ, એટલે કે DL આવશે. DL અહીંયા ટેબલમાં જોઈ લો, જો તમને ખબર ના હોય ને તો આમાંથી જોઈ લેવાનું. ડિક્લેરેશન સ્ટેટમેન્ટ એટલે કે DL, અને એનો કોડ છે 02. સો DL 02, બરાબર. અને આ જે 1 છે, 1 that is one type of constant value. So let's write here C and 1. Done. Intermediate code generate થઈ ગયો. Again, now we know that answer જે છે એને આપણે અહીંયા ડિક્લેર કર્યું છે, તો ઓબ્વિયસલી ડિક્લેરેશન સ્ટેટમેન્ટ હોય તો આપણને એનું એડ્રેસ મળી જાય. તો આન્સરનું એડ્રેસ શું આવશે? 515. So let's update our symbol table. So in symbol table here we will write 515. Okay. Again, just increment your location counter by 1, 516. Generate the intermediate code. DC છે તો DC તો DL આવશે, declarative statement, એનો કોડ છે 01. Okay. Now here I have told you કે આ જે છે એ કોઈ લિટરલ ઓબ્વિયસ છે કે વેલ્યુ છે, બટ અહીંયા એને આપણે ડિક્લેર કરી રહ્યા છીએ, મતલબ કે લિટરલ ટેબલમાં કોઈ એન્ટ્રી કેવું નથી કરવાનું, તો એને આપણે અહીંયા કન્સિડર કરવાનું છે કોન્સ્ટન્ટ અને 1. અગેન લેટ્સ મેક ધ થિંગ ક્લિયર કે અહીંયા આપણે શું કરી રહ્યા છીએ કે આ 1 વેરિયેબલ છે કે લેબલ છે જે બી ખોતે, એમાં આપણે આ જે વેલ્યુ છે દેટ ઇઝ 1 એને સ્ટોર કરાવીએ છીએ. આ ઇન્સ્ટ્રક્શનનો મિનિંગ એ થાય. અગેન લેટ્સ રિપીટ. આ જે ઇન્સ્ટ્રક્શન છે એનો મિનિંગ શું થાય કે ડિક્લેર કોન્સ્ટન્ટ દેટ ઇઝ 1, અને એને શેમાં સ્ટોર કરવાનો છે? 1 નામના વેરિયેબલમાં. આ એનો સિમ્પલ મિનિંગ થાય. મતલબ કે this is one type of constant value and any value છે 1. So that's why I have write here C1. Okay. It is not a literal. Literal ક્યારે કન્સિડર થશે કે જ્યારે કોઈ ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ નહીં હોય ત્યારે.
ડિક્લેરેટિવ સ્ટેટમેન્ટ હશે મતલબ કે તમે કોઈ વેરિયેબલને વેલ્યુ અસાઇન કરી રહ્યા છો. યુ આર અસાઇનિંગ ધ વેલ્યુ ટુ સમ વેરિયેબલ. સો દેટ્સ વાય આઈ હેવ રાઇટ હિયર સી એન્ડ 1. ઓકે, ઇન્ટરમીડિયેટ કોડ જનરેટ થઈ ગયો. નાઉ વન વેરિયેબલને કયું એડ્રેસ અસાઇન કરવાનું? 516. સો લેટ્સ અસાઇન ધીસ. 1 ઓલરેડી હોય તો ઠીક, ના હોય તો ન્યૂ એન્ટ્રી કરવાની. સો ઇન્સર્ટ at index number 7, enter here variable 1, address is 517. બરાબર? Okay. Now again let's update location counter 517. Okay, નહીં અહીંયા ડાયરેક્ટ આપણે આ રીતે જ આવશે, લોકેશન કાઉન્ટર નહીં આવે બિકોઝ આ અસેમ્બલી ડાયરેક્ટિવ છે. તો આપણે અસેમ્બલી ડાયરેક્ટિવને લોકેશન કાઉન્ટર નથી આપતા. જો અહીંયા ઓરિજિનને બી નથી આપેલો, સિંગલ પાસમાં બી નથી આપેલો. સો ડુ નોટ ગીવ ધ લોકેશન કાઉન્ટર હિયર, કારણ કે એનો મિનિંગ જે થાય એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું. ઇક્વેલન્ટનું મિનિંગ શું થાય કે લાસ્ટનું એડ્રેસ બેકને આપી દેવું. તો લાસ્ટનું જે એડ્રેસ હતું એ આપણે બેકને આપી દઈશું. લાસ્ટનું એડ્રેસ છે 513, તો બેકને પણ આપી દો 513. ધેટ્સ ઇટ. એનો જે મિનિંગ થાય એને ઇમ્પ્લિમેન્ટ કરી દેવાનું, બાકી કંઈ નહીં. અને એનું ઇન્ટરમીડિયેટ કોડ થશે AD04 ઇક્વેલન્ટ માટે, અને આ જે લાસ્ટ માટે ઇટ ઇઝ સિમ્બોલ, અને કઈ ઇન્ડેક્સ છે લાસ્ટની? 4 ઇન્ડેક્સ. સો લેટ્સ રાઇટ હિયર 4. ધેટ્સ ઇટ. ઓકે, નાઉ અપડેટ લોકેશન કાઉન્ટર 517, જનરેટ ઇન્ટરમીડિયેટ કોડ. DS છે એટલે DL આવશે. 0 2 1 તો કે કોન્સ્ટન્ટ, તો 1 ડન. નાઉ હિયર વી આર ડિક્લેરિંગ ટેમ્પ કે જેનું એડ્રેસ છે 517. સો લેટ્સ અપડેટ અવર સિમ્બોલ ટેબલ. ટેમ્પનું એડ્રેસ આવશે 517. એક જ મિનિટ. વોટ 1 1નું 516 હતું, 516 હતું. ટેમ્પનું આવશે 517. 1નું છે 516, ટેમ્પનું છે 517. તો આપણે ટેબલને અપડેટ કરી દીધું. નાઉ 518, જનરેટ ઇન્ટરમીડિયેટ કોડ. DL 01 ના 02, કોન્સ્ટન્ટ છે તો C1 ડન. એન્ડ હિયર વી આર ડિક્લેરિંગ અ નમ વેરિયેબલ કે જેનું એડ્રેસ છે 518. સો લેટ્સ અપડેટ હિયર 518. ઓકે, નાઉ વી આર હેવિંગ એન્ડ સ્ટેટમેન્ટ. એન્ડ સ્ટેટમેન્ટ આવ્યું મતલબ કે જેટલા બી લિટરલ્સને એડ્રેસ નથી અસાઇન થયા એને એડ્રેસ અસાઇન કરવાના. તો એક જ લિટરલ બાકી છે, દેટ ઇઝ 2. સો લેટ્સ અસાઇન ધ એડ્રેસ હિયર equals to 2 and assign the address that is 519. અને લિટરલ ટેબલમાં બી એને અપડેટ કરી દો 519. અને આનું એન્ડ માટેનો ઇન્ટરમીડિયેટ કોડ AD02. AD02. So now we are having a complete intermediate code, a complete literal table and complete symbol table. હવે જ્યારે સેકન્ડ પાસમાં જઈશું એ વખતે આપણી જોડે આ ત્રણ જ વસ્તુ હશે, એક લિટરલ ટેબલ, એક સિમ્બલ ટેબલ અને એક ઇન્ટરમીડિયેટ કોડ. એના સિવાય બીજું કંઈ જ નહીં હોય. ડન. So that's it for today. We have completed our pass 1 in which we are scanning the source program, we are gathering the information about variables and its addresses, and updating our symbol and literal table and generating intermediate code. Till now we have not generated our machine code. So in second pass we will use the information which is stored in symbol table and literal table and we will generate our machine code. मतलब કે પાસ 1 માં ઇન્ફોર્મેશન ગેધર કરો અને પાસ 2 માં એ જ ઇન્ફોર્મેશનનો યુઝ કરવાનો. that is the simple thing.
Okay. So part 2 we will see in the next